અગત્યના સમાચાર। વડોદરા શહેર પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખા દ્વારા ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરી ડિટેન કરવાની કામગીરી શરૂ કરાઈ। શહેરમાં ભારદારી વાહનો પ્રવેશ કરતા અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। ત્યારે આજરોજ વડોદરા શહેર પશ્ચિમ વિભાગના ટ્રાફિક દ્વારા શહેરમાં પ્રવેશ કરતા ભારદારી વાહનો પશ્ચિમ વિભાગની જુદી જુદી જગ્યાઓથી ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં કન્ટેનર સહિત 6 થી વધુ વાહનો ડિટેન કરી તેમની સામે ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। અત્યારે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ટ્રાફિક પોલીસ શહેરની અંદર જે આવતા રસ્તાઓ પર જે કે ભારદારી વાહનો છે જાહેરનામા મુજબ જે કે પ્રવેશ કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને, તો એ ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે લગભગ 6 જેટલા વાહનોને ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવેલા છે। આ કામગીરી અમે રોજે રોજની કામગીરી કરીએ છીએ, 365 દિવસ કામગીરી કરીએ છીએ। આ જે છે એ અમારા જે કે વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર, સયાજીગંજ છે, આ બાજુ ગોત્રી છે, આ બાજુ છાણી છે, તો આ બાજુથી જે કે ભારે વાહનો પ્રવેશ કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે।